મોર્નિંગ. તો આપણે ગઈકાલથી લિમિટ ને ડિફરન્શિએશન સ્ટાર્ટ કર્યું. તો લિમિટમાં તમારા ડાઉટ્સ હોય એ તમારે કહેવાના છે. બોલો. એક્ઝામ્પલ સેકન્ડ નો ઇલસ્ટ્રેશન સેકન્ડ નો ફિફ્થ ફિફ્થ. બીજા કોઈ ક્વેશ્ચન નંબર 10 એક્સરસાઇઝ નો હા અને એક્ઝામ્પલ થર્ડ નો એક્સરસાઇઝ સેકન્ડ નો નંબર છે જો 3.13.1 13.1 નો 10 એક્ઝામ્પલ થર્ડ નો સેકન્ડ થર્ડ નો ફોર્થ નો તો એ બે નો ફોર્થ એક્ઝામ્પલ 4 આખ્યા 13 and 14 exercise. 13 16. આમાં 6th 13.1 એક્સરસાઇઝ છે ભાઈ આવી બધા સિક્સ તો કાલે ગયો ભાઈ કાલે ગયો x plus 1 raised to 5 minus 1 raised to 5 over 1 plus x minus 10 limit z tends to કેટલા આવે 1 z raised to શું આવે z raised to 1 upon 3 minus 1 upon z raised to 1 upon 6 minus 1. હવે જો ગઈકાલે આપણે એક ફોર્મ્યુલા આપ્યું હતું તમને x tends to a x raised to n minus a raised to n upon x minus a. તો શું થાય ફોર્મ્યુલા પ્રમાણે n minus 1 n a n minus 1 raised to તો બોલો raised to n minus 1 અમારા સ્ટુડન્ટ છો તો પછી અડધું નહીં કહો, પરફેક્ટ જ બોલો. આપણે શું વાંધો છે, કન્ફ્યુઝનમાં હોય એ ગોટાળા કરે બરોબર. n a raised to n minus 1 તો લિમિટ બરોબર જોઈ લો પહેલા z raised to 1 by 3 minus 1 raised to 1 by 3 કે 1 raised to anything એટલે 1 જ થાય. એના ડિનોમિનેટરમાં શું હોય તો ફોર્મ્યુલા બની જાય, અને નીચે એવું શું મૂકું તો ફોર્મ્યુલા બની જાય z minus 1 z minus 1 z raised to 1 upon 6 minus 1 raised to 1 upon 6 કરો તો કોઈ પ્રોબ્લેમ થાય? એના ડિનોમિનેટરમાં શું હોય તો ફોર્મ્યુલા બની જાય z minus 1 હવે આપણે મેથ્સ કાંઈ ઘરનું છે, આવું કરીએ કાંઈ કે ન કરીએ? હું એમ કહું કે આપણી પાસે p upon q હોય, કોઈ p upon x minus 1 કરે ને q upon x minus 1 કરે તો મેઇન ક્વેશ્ચનમાં કાંઈ પ્રોબ્લેમ થાય કે ન નો થાય ન્યુમરેટર ડિનોમિનેટર બંનેને ડિવાઈડ કર્યા છે તો ઉપર એક ફોર્મ્યુલા બની જશે, નીચે ફોર્મ્યુલા બની જશે. તો મને કરી દે અહીંથી સમ કરી
હા માં એ જ રહી ગયો હે એ જ મારો ડાઉટમાં જે છે એ જ બરાબર. હા કાંઈ વાંધો નહીં. લખી ગયો કયો સોમવાર થી બોલ 8 નંબર એક્ઝામ્પલ 13.1 એક્સરસાઇઝ હા એક્સરસાઇઝ જ લઉં છે અત્યારે. શું આવશે ઉપર n એટલે શું બતાય અને a એટલે નીચે n એટલે અને a એટલે તો મૂકી દે આની હારે કમ્પેર કરો ને 1/3 1 raised to 1/3 minus 1 એવી રીતે નીચે મૂકી દે. જો તમે મારી પહેલા મૂકો ને તો તમારો કોન્ફિડન્સ વધશે. જોઈ જોઈને લખશો તો ફાયદો નહીં થાય. હવે તેની શું કહીશ તો નીચે હા નીચે હું કહીશ 1/6 1 raised to by મુનિન્દ્ર હું કહીશ 1 raised to 1/6 minus 1 1/6 હવે 1 raised to anything એટલે 1 એટલે આનું કોઈ કેલ્ક્યુલેશન ન કરો તો ચાલે. તો ઉપર 1/, નીચે 1/6 6 નું શું થશે ઉપર રહે કે 3 3 નીચે આવે. બરોબર 8 પર નાખો જેને આ થઈ ગયું એ લોકો સમ નંબર 8 પર ફેક્ટર જેને આવડતો એ ફેક્ટર ફોર્મ્યુલા નું ગ્રીપ આવી ગયું ફોર્મ્યુલા નીચે જો કે ફેક્ટર લેવા જ પડશે તમને. બે મેથડ થઈ શકે આ ફોર્મ્યુલા યુઝ થી થઈ શકે અને ફેક્ટર થી શકે. નીચે ફેક્ટર તો લેવા જ પડશે. ઉપર કદાચ તમને એમ થાય કે મારે સીધું ફોર્મ્યુલા વિચારવું છે તો x raised to 4 minus 81 એટલે 3
3 રેઝ ટુ એના ડિનોમિનેટરમાં શું મૂકીએ તો ફોર્મ્યુલા નીચેનાના કોઈ ફેક્ટર લેવો હોય સાઈડમાં બતાવી દો નીચેનાના ફેક્ટર શું થાય 2x + -5x - 3 2x plus 1 x minus 3. ઓકે એમની પણ 5x ના શું કટકા કરશો 6 2 3 7 6 and 1 minus 6 plus x. 2 3 જા નહીં મેળવે -2 -3 થઈ જાય. ના નો Sir, minus 6 plus x. -6x + x3 પણ 2 અને 3 2x ને 3x એમ કરશો તો નહીં મેળવે કારણ કે મલ્ટીપ્લિકેશન -6 છે and માં આધાર પર નામ લે 2x કોમન તો x - 3 અહીંયાથી 1 કોમન તો x - એટલે એક બ્રેકેટમાં x - 3 આવશે અને બીજા બ્રેકેટમાં 2x + જો આમ હોત તો 2x² - 5x + 3 હોત તો 3, તો -2x ને -3x એમ કરતા હતા. એમાં બધા 6 ને 1 નો આવે એટલે x - 3 ને 2x પ્લસ હવે ઉપર નીચે શાની જરૂર છે તો ફોર્મ્યુલા બની x minus 3. x માઈનસ 3. 3 આ જોયે કે નહીં ઉપર એ ડિવાઈડ કરીને નીચે ડિવાઈડ કરીએ તો કાંઈ વાંધો આવે કે ન આવે ઉપર તો ફોર્મ્યુલા બની જાય નીચે કટ થઈ અને નીચે કટ થઈ જાય તો આમાં પછી લિમિટ મૂકી દે ઉપર ફોર્મ્યુલા બને તો શું આવશે n a raised to n minus 1 4 into 3 raised to 4 minus 1 નીચે x minus 3 x minus 3 ઉડી જાય 2x plus 1 હોય ત્યાં કેમ કરશો તો x plus 1 હોય તો હા હું મૂકશો x એકલો 3 નીચે તો 7 થઈ જશે 6 plus 1 7 ઉપર શું જોઈએ 108. 3 raised to 3 એટલે 27 into 4 પછી 10 પ્રમાણે x raised to 4 minus 81 ના ફેક્ટરી થાય 10th માં આવશે x square minus 9 x square plus 9 પાછા x square minus 9 ના થઈએ x minus 3 x plus 3 એમ કરીએ બરોબર છે આ ફોર્મ્યુલાનો યુઝ આ સમય એવો છે કે આ ફોર્મ્યુલાનો યુઝ વગેરે થાય તો તમને ફેક્ટર ઉપર ફેક્ટર જે છે એની તમને આવડે હોમવર્કમાં કરી નાખજો હવે ના ત્રણ સમ છે એ કયા ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ છે કોઈ તેનું હવે ના ત્રણ સમ છે 13 14 16 એ કોના ઉપર ડિપેન્ડ છે x tends to 0 Sin x upon x equal to sin ax. sin ax હા એમને ફોર્મ્યુલા છે તો હવે sin ax છે એની નીચે શું હોય તો
બની જાય આવું કાલે sin 2x upon 2x હોય તો 1 કર્યું ને કાલે એક સમ કરાયો હતો તો sin ax upon શું હોય તો ફોર્મ્યુલા બની જાય ax x તો છે એ વધારાનો એટલે a ડિવાઈડ કર્યા તો એ મલ્ટીપ્લાય કરવા પડે અને આ b છે એ તો રહી ગયો ને જો તો a કટ થઈ જાય તો bx આવી જાય અહીંયા a સાથે ડિવાઈડ કરે કેમ તો કે જરૂર છે તો a અહીંયા ડિવાઈડ કરે અહીંયા મલ્ટીપ્લાય અને b તો વધો જ તે તો આટલું શું થઈ જશે એટલો પોર્શન 1 into a by b તો મને 14 કરી દો આ લખી નાખો 14 કરી દો sin ax upon sin bx છે limit x tends to 0 sin ax upon sin bx तो બેને x થી ડિવાઈડ કરી તો ક્વેશ્ચન માં કાઈ પ્રોબ્લેમ થાય કે ન થાય x થી ડિવાઈડ કરો ઉપર નીચે બેને x થી ડિવાઈડ કરી હમણાં આપણે કર્યું હતું ને x - 1 થી તો x થી હવે ઉપર આને શેની જરૂર છે a ડિવાઈડ કરે એટલે મલ્ટીપ્લાય કરવા પડે નીચેનાને b ડિવાઈડ કરે તો મલ્ટીપ્લાય કરવા પડે નથી સમજતા કે સમજાય આન્સર આવી ગયો એ પણ આવી ગયો મજા આવ્યું છે કે નહીં ખબર પડે તો મજા આવ્યું છે ટ્રિગોનોમેટ્રી ને કેલ્ક્યુલસ નું કોમ્બિનેશન છે હવે ટ્રિગો 2 મહિના લીધું તમને યાદ રહે તો એટલું ટ્રિગો લેતા હતા પાછી એની એક્સરસાઇઝ બીજી વાર ત્રીજી વાર એમ લેતા હતા આ શું થઈ જશે આપણો પોર્શન આ એ ભાઈ cos x છે Sir, x equal to 0. x tends to 0 છે હાલો બીજું લિમિટ છે ને બહુ નાના અક્ષર લખે અમારે એ પ્રોબ્લેમ છે જો cos માટે એ ફોર્મ્યુલા લખેલું છે sin x upon x 1 થાય છે બીજું કઈ ફોર્મ્યુલા લખેલું Tan x upon x equal to તો cos નું લખવાનું ભૂલી ગયો કે નથી cos નહીં તો tan. sin ની જેમ cos ની કર્મ થાય કે નહીં?
sin x upon x 1 થાય, tan x upon x 1 થાય, તો cos x upon x ઈ બંધ નહીં કરવાનું. આપણી જાતે કોઈ ફોર્મ્યુલા નહીં બનાવવાની, સમજ્યા? હા, પહેલી વાત ફોર્મ્યુલા જે હશે ને હું લખાવી, એ વાત હોય હું કરીશ તમને. તમારી વેળે કાંઈ ફોર્મ્યુલા ન કાઢતા. કેમ? હાઉ સિમ્પલ સમ છે એટલું કીધું. X ની વેલ્યુ tan 0 વેરી ગુડ. x = 0 મૂકીએ તો ડિનોમિનેટર 0 થાય છે. તો આવો હેલો સમય કરો. આપણે ખોટા ફોર્મ્યુલા બનાવવા માંડ્યા, વાંડા કાઢવા માંડ્યા. હા, એની વાત હોય ને કોમ્પ્લિકેટેડ આપણે ઘણી વાર બનાવતા હોય. x એટલે 0 મૂકવાનો જ છે. શરૂઆતના સમ કર્યા હોય આ એક્સરસાઇઝના. જો જે હોમવર્ક ન કરતો હોય ને એને સેટ નહીં થાય મારી ઘરે. કેમ? તો કે આગળના રેફરન્સમાં જુદી વાત આવતી હોય. શરૂઆતમાં આવા જ સમ આવે ને બધા. cos 0 એટલે કોઈ કહીએ કો 1 પૂરું થઈ ગયું. હે? આમાં વિચારો. એક્સટેન્ડ ટુ પાઈ નહીં, એટલે એ તો ઇન્ફાઇનાઇટ આવે તો બધા હોય. જો એક્સ એટલે અમુક તો નીચે 0, અહીંયા એક્સ એનો મીનિંગ એવો છે આ કાંક છે. આ હાવ સિમ્પલ હતું, આ કાંક છે. આમાં તો એક્સ એટલે લિમિટ સીધી મૂકો. આમાં મૂકી એક્સ ટેન્ડ ટુ 0 તો વાંધો ન આવે. આમાં મૂકો તો નીચે 0 થાય એટલે ન કરે. અને એવું હોય ત્યારે ફોર્મ્યુલા બનતું હોય, ફેક્ટર થતા હોય, કાંક તો થતો, નહીં તો મારે ન થાય. જોરદાર ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરો. ટ્રિગો કેવું તમને આવડ્યું છે એ હવે ખબર પડે. નીચે પાઈ માઇનસ x છે, ઉપર શું હોય તો 1 થઈ જાય છે. નીચે x હોય તો ફોર્મ્યુલા થાય, પણ નીચે તો પાઈ માઇનસ x છે. તો ઉપર કાંઈ ફેરફાર કરવો હોય તો ઉપર એવું શું હોય સાઇન ઓફ તો 1 થઈ જાય. મારી વાત છે, અહીંયા ને અહીંયા સરખું હોવું છે તો 1 થાય. પાઈ બાય 2 તો છે નહીં. sin x by x multiplied by 1 by minus pi. sin x by pi minus x છે તો minus 1 ને કોમન કાઢીને x એ minus તો x minus pi થઈ ગયું. એનાથી તો કાંઈ ફાયદો નહીં. આ થીટા તો બદલાવાનો નહીં. ઈ બદલીને ત્યાં સુધી 1 નહીં થાય. sin x by x on pi sin x upon x 1 થાય. પણ આ તો y minus x છે. x તો છે. sin x એટલે 1 થઈ જશે, પછી x ઉપર pi minus x, પછી પણ એમાં લિમિટ મૂકીશ તો પાછું 0 તો આવવાનું નીચે. હા. તે વિચાર્યું સારું. આ બધા કરતા તે સારું રીતે. પણ એ પાછો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હાલો કહેતા જાઓ. સુધી પહેલા તો વિચાર આવી ગયો હોય. નીચે કાંઈ ફેરફાર નથી કરવાનો એટલું. ઉપર એવો શું ફેરફાર કરો તો ફોર્મ્યુલા બની જાય. ઈ ફોર્મ્યુલા કઈ? એટલે બીજી ગમે ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા બનાવીશ કે ઓલી એટલે ફોર્મ્યુલા બેઝિકલી લિમિટ ની આ છે, પણ ટ્રિગો બેઝિક આવશે જ તે. એ તો કાંઈ સમ નહીં કે તમારે વિચારવાનું કે ટ્રિગોનોમેટ્રી પ્રમાણે આપણે શું કરીએ તો. ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા હા હા ગમે એમ ટ્રિગોનોમેટ્રી વિચારો. cos minus
આ આન્સર 1 આવે કેમ ઓકે ઉપર જે sin x છે એને માઈનસ x બરાબર sin x માઈનસ x પ્લસ x એટલે ફોર્મ્યુલા બની જાય. નીચે તો પાઈ માઈનસ x છે નીચે માઈનસ માઈનસ યુ ડી એઝ ઇટ ઇઝ ઉપર sin x માઈનસ x પ્લસ x એટલે sin x માઈનસ x અપોન પાઈ માઈનસ x ફોર્મ્યુલા બની જાય એટલે પ્લસ x સાઈડ બને તો છેલ્લે ફોર્મ્યુલા રિએક્શન 1 માઈનસ x પ્લસ x આવશે એટલે x સ્ક્વેર 1. ગોટાળા થઈ ગયા. તારે સીધું એમ વિચારવાનું છે કે અહીંયા હું શું મૂકું તો ફોર્મ્યુલા મળી જાય અને એવું મૂકીએ હું પાઈ માઈનસ x મૂકી કેમ યુનિવર્સિટીમાં છે પણ છે એટલે થોડું આપણને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું ને દુકાનમાં જઈને લઈ આવ્યા પૈસા નથી તમે એમ કે મન થયું એટલે મેં ખાધો ભાઈ રંગીલા મિત્ર બોલો અમે કેમ એક કેળું લઈ લેતો કે એક કેળામાં તારું શું જાય અને મારે ખાવું છે એમ થોડું હાલે કે અંદર આ બધામાં અંદર સારું વિચારે છે અને એ પછી મૂંઝાઈ જાય તું તે ટ્રેક ઉપર છો ને એ નહીં નહીં સર આ કીધું એના હિસાબે હા કહેતો છે sin પાઈ માઈનસ x એટલે પાઈ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે એમાં sin પોઝિટિવ અને પાઈ 90 ડિગ્રીની વેલ્યુ 1. હા સાઈન પાઈ નહીં એમ નહીં સાઈન પાઈ માઈનસ થીટા એટલે સાઈન થીટા કહેતા હતા તમે હા સેકન્ડ ક્વોડ્રન્ટ તો સાઈન થીટા એટલે સાઈન પાઈ માઈનસ થીટા કહેવાય હા ધેટ ઇઝ ધ એપ્લિકેશન તો sin x હોય તો sin pi minus x લખો તો કોઈ પ્રોબ્લેમ થાય પૈસા નથી પણ ક્રેડિટ કાર્ડ હોય તો વાંધો ન હોય એની જેવી વાત છે આ જે છે એની જગ્યાએ હું આ મૂકું તો ટ્રિગોનોમેટ્રી એમ કે કોઈ વાંધો નથી તો મૂકીએ કઈ તો હવે 1 થઈ જાય ગમ કાઈ હોય છે બહુ કરી બરોબર કે નહીં હાલો આ બધા જે ડબલ્યુ છે જે ડબલ્યુ નો વાક છે એમાં પ્રતિભાઈને દેખાડો તો થઈ ગયો હોય કોન્ફિડન્સ બોલવાનું નથી ભાઈ ટ્રિગોનોમેટ્રી સાચો હોય કે નહીં ખબર પડી જાય અને આમાંથી 50% તો મેં આઈડિયા આપી દીધો આટો મળો તો બધા બરોબર ટ્રેક ઉપર છે કોઈને હિંટ ન આપતા પણ ટ્રેક બરોબર છે કે હા ગાંડા કાઢી નથી 5 માંથી કોઈ એક ટ્રેક ઉપર થોડીક ભૂલ કરે નાની
નથી કોઈ ક્યાં આ સમ કરાવો પછી આ તો આવડવો જ જોઈએ મારે તમને જેડબલી કરાવવું કેમ કોસ માટે ફોર્મ્યુલા છે કે નથી છે નથી બનાવવાનું કે નહીં બનાવવાનું તો કે ના ના પરાણે ન બનાવવાનું પણ સમ સરે આપ્યો છે તો તમારી પાસે કઈ છે વિચાર શ્રેયસ તું કેમ અટકી ગયો છો પેલા તો કન્ફ્યુઝન માં હતો આ ફોર્મ્યુલા અને ટ્રિગોનોમેટ્રી એનું કોમ્બિનેશન ફોર્મ્યુલા થોડીક ભૂલાઈ ગઈ છે. ના ના ફોર્મ્યુલા આમાં કોઈ ભૂલવાનું જ નથી કે ભૂલો 10th નું યાદ કરવાનો તોય વાંધો નહીં 10th સ્ટાન્ડર્ડ યાદ કરો 11th ભૂલી જવાનું cos pi by 2 minus theta એટલે sin theta થઈ જશે sin x by x 1 sin pi upon 2 plus theta. Plus theta કે minus equals to sin x બને એટલે cos x ની જગ્યાએ શું મૂકી દેશું sin x sin theta upon 2 upon theta upon 2 plus pi by 2 એટલે 90 રહેશે એટલે 90 minus theta તો પછી sin આ theta એટલે મૂકવું કે બરાબર cos pi by 2 minus theta cos x તો છે x and pi by 2 minus x કરશું તો sin x ની જગ્યાએ plus theta થઈ જાય ને હું મૂકું હું plus theta. એટલે sin x આવશે ને પહેલે cos x ની જગ્યાએ સીધું sin x જ મૂકી દો એમ એટલે sin x minus સર આવું રીતે લખી શકાય ને બોલ ને તો તમને રહે sin pi upon 2 plus theta is equal to cos x. તું થોડી ભૂલ કરે છે બાકી 50% સાચું છે આ કંદર તો છેક સુધી પહોંચી ગયો પણ એ મૂંઝવણમાં છે કોમ્પ્લેક્સ બહુ છે sin pi તમે લોકો કાંઈ વિચારતા જ નહીં તમને કાંઈ બે ત્રણ જણા વિચારે તો આપણે કાંઈ વિચારવું જ નથી હા હેલી વાત પૂછું છું તમને તું હરકું કહે તો તું સાચું કહે છે અને તું હરકું કહે ને ભૂલ સુધારીને તો સાચું કહે છે sin pi by 2 plus x. સર sin pi by 2 minus x કેમ? equal to cos x. હા એટલે cos x એટલે sin pi by 2 minus minus x માં mistake હતી. એમ નહીં. pi by 2 minus x મુકાય કે ન મુકાય જો જો હા Sir, sin pi by 2 minus theta એટલે શું થાય cos theta cos theta તો cos theta એટલે sin pi by 2 minus theta મુકાય હા તો તું એટલો બધો કન્ફ્યુઝ કેમ હતો ભાઈ હું તને એમ જ કહેતો તું વિચારતો તો સાચું પણ બોલી નતો એક્સપ્રેસ નતો એટલે લખી નો એક તું હું ભૂલ કરતો હતો કે plus theta બોલે. હા હવે ઈ ખોટું નતો બોલતો sin pi by 2 plus theta એટલે શું થાય cos theta એટલે cos theta એટલે આવું જ થાય અને sin pi by 2 minus theta એટલે cos theta સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin તો પોઝિટિવ પણ બેમાંથી કયું કામ લાગે એવું છે તારી પાસે રિવોલ્વર છે ને છરી છે સફરજનને સુધારવું છે શરીર કામ કરે. તો તું રિવોલ્વર કાઢે વડાકી તું રહેવા દે એમ તું કે પણ આ બે હથિયાર ટોપ છે સફરજનને સુધારવાનું છે બરોબર હું કહું થોડીક ભૂલ થોડીક તું કે નહીં રિવોલ્વર તો નહોતું આનો મિનિંગ આ થાય આનો મિનિંગ આ થાય પણ અહીંયા કયું કામ કોને ધ્યાનમાં રાખીને વિચારીએ સર સર એ પ્લસ માઇનસ પ્લસ માઇનસ નું જ વિચારતો હતો ઈ મેં પણ તું હું કહું એટલું બધું કોમ્પ્લિકેટેડ વિચારે છે નીચે તો છે ફોર્મ્યુલા ઈ જ મૂકી હતી બસ ખાલી હું ઈ જ વિચારતો માઇનસ આવવું જોઈએ પણ હું ઈ કેવા જ એકદમ કે વીક લાગી એટલે કોમ્પ્લેક્સ કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે
ટ્રિગોનોમેટ્રી છે એ ખાવ ખાધું ટ્રિગોનોમેટ્રી છે કે આ અઘરું છે ખાવ ખાધું તમારે 10th માં આવતું sin 90 minus theta એટલે cos theta થાય એટલે તમે તમને 10th યાદ થાય હા હા ઓલું બ્રેક બંધ કરી દો હા હા બો આ લિંકમાં છે ને એટલે આ થોડું કરાવું છું બાકી તો હોમવર્ક જ આપું છું તમે આ રિધમમાં માંડ પકડવાનું તમને ખબર પડે ધીમે બાકી પછી જાય કઈ આન્સર આવ્યો હું નો હવે બે સમ કરાવ્યા ને ત્રીજો એવો આપું વાંદરો બતાવ્યો કૂતરું બતાવ્યું હવે હું બિલાડું કે કાંઈક એવું કાગળ બતાવતો તો તમારે તમને હવે તો પકડાઈ જવું જોઈએ પહેલા તો તમને ખબર જ નહોતી ખાવાની વસ્તુ દેખાડે જાય કે કોઈ સજીવ બતાવે આનો આન્સર તો વન લખી દીધો ને સેકન્ડ નું x tends to pi ऊपर pi नीचे pi minus x ऊपर શું લખીને કેનો ફોર્મ્યુલા દીએ તો લિમિટ નું ફોર્મ્યુલા દીએ pi 10 pi minus પણ એમાં કઈ પ્રોબ્લેમ થાય કે એમાં હા શું થાય 10 નેગેટિવ બની જાય હા તો એક નેગેટિવ એક્સ્ટ્રા મૂકી દે હા એટલે નેગેટિવ બાદ કાઢો માઈનસ 1 અને માઈનસ પ્લસ થઈ ગઈ 10 pi minus theta એટલે શું થાય 10 pi minus theta એટલે minus tan theta કેમ સેકન્ડ હવે અહીંયા tan x છે એની જગ્યાએ હું pi minus x મૂકું તો ખોટું મૂકું ને તો મારે સાચું કહેવું હોય તો શું થાય મારી પાસે 5 રૂપીસ હોય હું -5 મળી જાઉં તો હજી મારે શું કરવું પડે એક એક્સ્ટ્રા નેગેટિવ મૂકી દો તો વાંધો નહીં માઇનસ ઓફ -5 એવું હું બોલું તો પ્લસ 5 તો tan pi minus x એટલે માઇનસ થાય ને એક એક્સ્ટ્રા નેગેટિવ તો કે આવું હું કામ કોમ્પ્લિકેટેડ સમ કરવો છે કે નહીં તમારી બુદ્ધિમાં કાંઈક ફેરફાર કરવો છે કે ટ્રિગોનોમેટ્રી તમે 9th સ્ટાન્ડર્ડનું 10th નું ને એવું જ શીખવું છે લિમિટ એ શીખવું છે ટ્રિગોનોમેટ્રીનું એપ્લિકેશન કેમ આવે એ હવે આ વધ થઈ છે પણ નેગેટિવ થઈ જશે એટલે -1 * 1 એટલે -1 થઈ જાય ત્યારે તો પૂરા રેડી લાગે tan pi minus theta બહુ પ્રેક્ટિસ કરતા આપણે આવીને એ જ પ્રેક્ટિસ કરતા પછી pi by 2 હોય તો ફંક્શન ચેન્જ થઈ જાય sin નું cos કોણ હવે એક બીજી વાત આની હું સેકન્ડ હવે જોવાનું છે કોઈ એમ કે સર આ બધા કોમ્પ્લિકેટેડ સમ છે તમને આવડી ગયો એટલે તમને એમ થાય કે બહુ મજા આવે તમને ન આવડે એટલે તમારે મસ્તી કરો બહુ આવું કરીએ pi minus x એટલે થીટા એવું સપોઝ કરીએ ઓકે હા pi minus x એટલે થીટા સપોઝ થીટા સપોઝ કરો તો લિમિટ હવે x છે x ને બદલે થીટા આવે છે તો here x tends to pi x જો pi હોય તો થીટા શું હોય x જો pi હોય તો થીટા શું બની જાય 0 તમે એમ કહો સર x tends to pi એટલે x એક્ઝેક્ટ pi નો હોય પણ pi ની બહુ નજીક હોય તો હું આમ કહું થીટા is tends to 0 એક્ઝેક્ટ 0 ફરી હું x - pi એટલે y સપોઝ કરું x tends to pi હોય તો y tends to શું કહેવાય 0 તમે એમ કહો પણ મારી પાસે pi ની નજીક ના છે
તો એમાંથી કોઈ 5 રૂપિયા લઈ જાય તો કેટલા રહે? તમારી પાસે 5 રૂપિયા હોય અને કોઈ 5 લઈ જાય તો હવે કેટલા રહે? 0 તમે એમ કહો મારી પાસે ટેન્સ ટુ 5 છે ને 5 ની બહુ નજીકના, તો હું એમ કહું કે ડિફરન્સ 0 ની નજીકનો કહેવાય. x ટેન્સ ટુ 6 હોય તો y ટેન્સ ટુ શું આવે? x ટેન્સ ટુ 6 હોય તો y ટેન્સ ટુ 1. તમે એમ કહો મારી પાસે 6 રૂપિયાની આજુબાજુ છે, 6 ની નજીકના છે, એમાંથી કોઈ 5 રૂપિયા લઈ જાય તો હવે કોની નજીકના રહે? 1. આવો સાદા ઉદાહરણ આપું છું તમને મગજમાં ઉતરે એવા. તમે એમ કહો મારી પાસે 6 રૂપિયા છે, કોઈ 5 લઈ જાય તો હવે કેટલા રહે? 1. તમે એમ કહો મારી પાસે ટેન્સ ટુ 6 છે, તો કોઈ 5 લઈ જાય તો ટેન્સ ટુ કહેવાય ને? તો કેમ કે તમે એક્ઝેક્ટ 6 નથી કહેતા એટલે હું એક્ઝેક્ટ 1 નથી કહેતો. તો x ટેન્સ ટુ 5 તો y થીટા ટેન્સ ટુ 0. જો x 5 હોય તો થીટા 0. તો કે હવે ન્યુ લિમિટ શું આવશે? થીટા ટેન્સ ટુ 0. નીચે તો થીટા મૂકી દેવાય, y માઈનસ એટલે થીટા. x એટલે શું મૂકાય આમાંથી? બીજા બધા x એટલે એમ મૂકવું હોય તો શું મૂકાય? थीटा माइनस 5 माइनस थीटा 5 माइनस थीटा x આવો તો થીટા આવો તો y માઈનસ. બરોબર કે નહીં? x આવો જ ને થીટા આવો જ. sin y માઈનસ થીટા એટલે હવે તો ટ્રિગોનોમેટ્રી પ્રમાણે લાઈટ થઈ જાય. sin y માઈનસ થીટા એટલે શું થાય? sin થીટા. અને sin થીટા ઉપર થીટા એટલે શું થઈ જાય? 1 તો આ સમ લખીને મને આ સમ કરીએ ને લિમિટ કરવું તો ના ભાઈ કરે લિમિટ અને ગમે ત્યારે કરાવવાનું તો છે જ તમારે તમને. આ સમ આ મેથડ થી કરી દેવાનું. પહેલા આ મેથડ લખી નાખો, પછી સેકન્ડ સમ ફર્સ્ટ મેથડ સેકન્ડ મેથડ થી કરી દેવાનું. કન્ડિશન આપણે સેમ જ રાખવાની કે થીટા ટેન્ડ્સ ટુ 0? આ નથી જો એ લોકોએ જે લખ્યું હોય ને એને ફોલો કરવાનું. સમજો? x ટેન્સ ટુ તો આપેલું છે. શેના માટે સપોઝ કરીશ તું? π/2 માઈનસ x. હું સપોઝ તો લિમિટ ચેન્જ કરવી પડશે ને, એટલે આ ટોપમાં ઇન્સ્ટ્રક્શન ચેન્જ કરવી પડશે કે નહીં? આ ઇન્સ્ટ્રક્શન શું છે હિયર? x ટેન્સ ટુ શું છે? 5/2. થીટા ટેન્સ ટુ શું છે? 0. હવે સમ કર નાખો. આ સાઈડ હોય છે.
ન્યુ લિમિટ શું લખી દેવાય થીટા ટાઈમ્સ 2 છે નીચે તો થીટા લખી નાખો ઉપર cos x છે x ની જગ્યાએ શું મૂકશો થીટા થીટા જ થાય નહીં પાઈ બાય 2 પાઈ બાય 2 માઈનસ આ x આવે છે પાઈ બાય 2 માઈનસ અને cos પાઈ બાય 2 માઈનસ થીટા એટલે ત્રિકોણમિતિ પ્રમાણે sin થીટા upon થીટા 13.1 નો સમ નંબર 22 ગોત્યો